હેલો મિત્રો, જય માતાજી। કેમ છો તમે બધા? તો આજે ફરીથી નવા એક વિડીયોની સાથે હું આવ્યો છું તમારા સમક્ષ। તો મિત્રો, કાચી ગાદીનું આજે કામ કર્યું છે આપણે। કાચી ગાદીનું કામ કર્યું છે હું તમને બતાવીશ। જે એક રૂમ છે 12x12નો અને એક રૂમ છે 12x10નો। એટલે એવું જોવા જઈએ તો આમ આખો દિવસ એક રૂમમાં 12x12ની ગાદી કરવાની હોય, પાણીવાળી એકદમ ફૂલ પાણી નાખીને ગાદી કરવાની હોય એટલે આખો દિવસ લાગી જાય। પણ આજે શેઠે અમારા ટાર્ગેટ આપ્યો હતો કે 2 રૂમ, એક હોલ અને એક રસોડું, આની ગાદી કરી દો આપણે તો તમને માનો, બરાબર ને? એવું જ ને ભાઈ વિક્રમભાઈ? એટલે અમે આજે ટાર્ગેટ કર્યો છે, બપોર પહેલાં 2 રૂમની ગાદી કરી નાખી છે, 12x10ની અને 12x12ની। અને હવે હોલનું કામકાજ ચાલી રહ્યું છે। તો હું તમને બતાવું કે હોલનું કામકાજમાં કેટલી સિમેન્ટની થેલીઓ વપરાય અને કેટલી રીતિ જાય છે। તો મિત્રો, વિડીયો સાથે બન્યા રહેજો। તો હું તમને બતાવું અત્યારનું કામ કઈ રીતે ચાલુ છે। બહુ સ્પીડમાં કામ ચાલુ છે। ટાર્ગેટ પૂરો કરવાનો છે 2 રૂમની ગાદી અને હોલનું કામકાજ પૂરું કરવાનું છે કાચી ગાદીનું। તો મિત્રો, વિડીયો સાથે બન્યા રહેજો, હું તમને બતાવું, ચાલો મારી સાથે। તો અમારા વિક્રમભાઈ અત્યારે એકલા હાથે ઊભા પગે માલ ખાપી રહ્યા છે, જોઈ શકો છો મિત્રો તમે। હા, નહીં હોય તો વધારે ને 1 ટ્રેક્ટર જેટલો આજે આ રીતે માલ હોલની અંદર બનાવવામાં આવશે। તો કેટલો વિક્રમભાઈ, કેટલો? 2 ટ્રેક્ટર રેતી વિક્રમભાઈ પોતે નાખેલી એવું કહેવામાં આવે છે કે વિક્રમભાઈએ પોતે 2 ટ્રેક્ટર રેતી નાખી હતી આની અંદર, આ હોલની અંદર। આ હોલનું માપ કેટલું છે હજુ સુધી લીધું નથી આપણે, બરાબર? મારા ખ્યાલથી લગભગ હોલનું 12x27-28 ફૂટ હોય એવું લાગે છે સમથિંગ, પણ આપણે જોઈએ પછી માપ લઈશું। અત્યારે તમે કામ જોઈ શકો છો। હજુ આપણે રસોડાનું બી કામકાજ બાકી પડ્યું છે। તો મિત્રો, આજે આ ટાર્ગેટ છે ગાદી બનાવવાનો, તો વિડીયો સાથે બન્યા રહેજો। અમે કામ ચાલુ છે અત્યારે અમારું। અમારા વિક્રમભાઈ પોતે 3 વાગ્યા છે, અત્યારના ટાઈમ પ્રમાણે 3 વાગ્યા છે। તમારા મોબાઈલની અંદર બતાવજો વિક્રમભાઈ। 3:26 થઈ છે, 3:26 થઈ છે, એટલે 3:26નો ટાઈમ અત્યારે માલ કાપવાનું ચાલુ છે। હવે આ હોલની ગાદી કેટલા ટાઈમમાં પૂરી થાય છે એ મિત્રો જોતા રહેજો તમે। અને જે આગળ 12x12નો અને 12x10ની જે વાત કરી રૂમની, એની ગાદી થઈ ગઈ છે। તો હું તમને બતાવું કે આ કાચી ગાદી કહેવામાં આવે છે, જે એકદમ પાણીવાળી કરવાની હોય છે। જો મિત્રો, આ રીતે એક લેવલમાં કરવાનું હોય છે। અને આ બીજો 12x12નો રૂમ છે, એની અંદર બી બુલ સિમેન્ટ નાખી અને એક લેવલ કર્યું છે, જે કેમિકલમાં આપણે ટાઇલ્સ લગાવવાની આવશે। તો મારા વિક્રમભાઈ અત્યારે લાગી ગયા છે કામ ઉપર। તો વિક્રમભાઈ, તમને કેવું લાગે છે, ગાદી પતી જશે આપણી આજે? ઓકે, 5 વાગ્યા સુધીમાં ગાદી પૂરો કરવાનો ટાર્ગેટ છે મિત્રો। તો વિડીયો સાથે બન્યા રહેજો। અને એકચ્યુઅલી આ ગાદી મારે જ બનાવવાની છે, તો 1.5 કલાકની અંદર આ ગાદી પૂરી કરવાનો ટાર્ગેટ છે। તો આપણે એવો પ્રયાસ કરશું 1.5 કલાકની અંદર ગાદી પૂરી થઈ જાય। તો વિડીયો સાથે બન્યા રહેજો। સનસની હની બની અમારા વિક્રમભાઈ આજે ફૂલ સ્પીડમાં લાગી ગયા છે કામે। તો દર્શક મિત્રો, સપોર્ટ કરતા રહેજો અને આ વિડીયો ગમે તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો। તો અમારા વિક્રમભાઈનું કહેવું શું છે? વિક્રમભાઈ, તમારું શું કહેવું છે?
આ માલ ખાપવામાં કેટલી મહેનત પડે જો તમે સાહેબ નહીં જુઓ ખાલી અમારા વિક્રમભાઈના માથે પરસેવા આવી ગયા છે. વિક્રમભાઈ ખાલી આ બાજુ તાકો ને. હા જુઓ એટલે આ કામ એટલું કાઠું પડે ને ભાઈ માલ ખાપવું 1.5 ટ્રેક્ટરનો માલ બનાવવાનો હોય અડધો કલાકની અંદર એટલે પેન્ટે પલળી જાય ભાઈ. હા આ સીધી વસ્તુ કામ કરતા હોય ને ભાઈ પૂછી જોજો કેવી મહેનત કરવી પડે આ માલ ખપામાં. શું હોય જોરદાર કામ ચાલી રહ્યું છે મિત્રો ફૂલ સ્પીડની અંદર. અમારા વિક્રમભાઈ આજે થાકે એમ નથી. આજે વિક્રમભાઈ થાકી બી ગયા તો એમને બોર્નવિટા પીવડાવીને ફટફટ કામ કરે એવું તૈયાર કરી દઈશું ને મિત્રો. હા આજે 31st મનાવી દેવાની આજે. વિક્રમભાઈ 31નું શું આયોજન છે તમારું? રાત્રે ઘરે જઈને શું કરવાનું આયોજન છે? બોર્નવિટા પીવાની હે, થમ્સઅપ પીવાની હે, દૂધ પીવાનું, છાશ પીવાનું, શું પીવાનું? હા હા કાકા તમારે કઈ કેવું હે? હા તો એ બાજુ આવું ને કે અમારા ઘણા એક કારીગર એક બીજા મજૂર બી છે બાથરૂમનું કામ કરે છે એટલે એકચ્યુઅલી એ શરમાય છે વિડીયોની સામે આવવાથી. એ સાઈડમાં થોડું બોલતા રહે તો મિત્રો માલ બનીને તૈયાર થઈ ગયો છે. અમારા વિક્રમભાઈએ માલ બનાવીને તૈયાર કરી દીધો છે, તમે જોઈ શકો છો. તો મિત્રો 15 મિનિટની અંદર જ માલ તૈયાર કરીને ફેલાવી દીધો છે. હવે આપણે આને પાણી છાંટીશું, પાણી છાંટીને તૈયાર કરીશું. ચલો વિક્રમભાઈ પતી ગયું ને? હા તો હવે પાણીની પાઇપ ચાલુ કરો હેડો. તો માલ પલાળવાનું મિત્રો ચાલુ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. માલ પલળીને તૈયાર થઈ જાય એટલે ધડા મારીને આપણે કરીશું ગાદી ચાલુ બનાવવા માટે. તો વિક્રમભાઈ પાણી કેવું છાંટો? દાબીને ગારો 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 થઈ જાય એવું છાંટજો હો અંદર. બિલકુલ કોરો રહેવો ના જોઈએ માલ. સ્ટાર્ટ. તો ફાઇનલી મિત્રો પાણી છંટાઈ ગયું છે અને આપણે હવે આને ધડા બનાવી લઈશું. એક લેવલમાં માપ નીકાળેલું છે, માપ નીકાળી અને ઠીયા બનાવીને ગાદી ચાલુ કરીશું. વિડીયો સાથે બન્યા રહેજો, અત્યારે બહુ ઉતાવળ છે. માં વાગેલ માંથી હે થોડો
સ્ટોપ કરી વિડીયો મૂકી જોડે મોબાઈલ. હેલો મિત્રો, ફાઇનલી આપણી કાચી ગાદી તૈયાર થઈ ગઈ છે. બહુ સ્પીડથી કામ કર્યું છે આજે. અમારા વિક્રમભાઈ બી આજ થાકી ગયા છે, તમે જોઈ શકો છો. પાણી પીવાનો હવે ટાઈમ મળ્યો છે એમને. તો આ અમે જે ગાદી કરી એનું લગભગ રૂમનું માપ છે 20 બાય 12નું. 20 ફૂટ લંબાઈ છે અને 12 ફૂટ પહોળાઈ છે. એટલે તમે જોઈ શકો છો ગાદી કેવી રીતે બનાવી છે. હું તમને દેખાડીશ અત્યારે. ટોટલી કામ આપણે આજે પૂરું કર્યું છે. 5:30નો ટાઈમ થઈ ગયો છે કામ કરતાં કરતાં. ચા પાણી કરવામાં ટાઈમ લાગી ગયો હતો આજે. એટલે તમે જોઈ શકો છો ટોટલી આજે જે કામ થયું છે તો જોઈ શકો છો તમે મિત્રો. આ રીતે કાચી ગાદી તૈયાર થાય છે. તો આવા જ વિડીયો મિત્રો, આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને એક લાઈક જરૂર કરજો, જેથી અમે તમારી સમક્ષ બીજા નવા એવા વિડીયો લાવી શકીએ. તો વિડીયો સાથે બન્યા રહેવા ખૂબ ખૂબ તમારો ધન્યવાદ. તો ફરીથી એક નવા વિડીયો સાથે ફરીથી મળીશું. તો મિત્રો, જય માતાજી.